Everyone, now in our hydraulics, today we are going to see our next chapter, energy and moment samikaran, energy and moment equation. Now before we going to see our next chapter, in a previous video, hydrokinematics. In our hydrokinematics, we saw first of all what is hydrokinematics, what is velocity field, what is acceleration field, then types of flow like a steady unsteady flow, uniform non-uniform flow, laminar and turbulent flow, compressible and incompressible flow, rotational and irrotational flow, 1 2 3 dimensional flow. Then after we saw compressible and incompressible flow, then streamline, streak line and path line, then some basic principle of flow, principle of conservation of mass, principle of conservation of energy, principle of conservation of momentum, then Reynolds experiment for viscous flow, then some example based on it. Now our next chapter, very most important chapter, energy and momentum equation. So some content are included in this chapter. The first is introduction, then energy of liquid in motion, potential energy, kinetic energy, pressure energy, internal energy, frictional energy. Then after conversion of energy, Bernoulli's equation, some definition, proof and limitation, then example based on Bernoulli equation, then various instrument based on Bernoulli equation like Venturi meter, orifice meter, pitot tube, Prandtl tube, Venturi flume, and some related numerical example. Then after momentum principle, momentum equation, moment of momentum equation, numerical problem and extra numerical problem, and some important point at glance. This is our fifth chapter, energy and momentum equation. So first is introduction. તો અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે પ્રવાહી ગતિ કરે છે, જેમાં ગતિ આપનાર પ્રેરક બળની ચર્ચા કરવામાં આવતી નથી. બરાબર છે કે કોઈ ફ્લુઇડ એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે, બરાબર, અથવા કોઈ પદાર્થ એક જગ્યાથી બીજી જગ્યા પર જશે ત્યારે એના પર લાગતા બળોનો આપણે અભ્યાસ કર્યો નથી, હાઇડ્રોસ્ટેટિક. બરાબર છે કે ખાલી ગતિ આપનાર પ્રેરક બળની ચર્ચા કરવામાં આવતી નથી, પરંતુ પ્રવાહી ગતિ કરે છે એનો જ આપણે અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં પ્રવાહી ઉપર લાગતા બળને કારણે પ્રવાહીના કણ એક પદાર્થ રૂપે એક સ્થળથી બીજા સ્થળ પર ગતિ કરે છે. આ પ્રવાહીની કણની ગતિ સમજવા માટે બળ અને પ્રવેગનો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, સેકન્ડ લો ઓફ ન્યૂટન, વી નો ધેટ બળ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ દળ ઇન્ટુ પ્રવેગ, એટલે કે માસ ઇન્ટુ એક્સેલરેશન. So F equal to m into a, F equal to m into a. So સામાન્ય રીતે ઘન પદાર્થ માટે દળ વાપરવાની પ્રથા છે, પરંતુ પ્રવાહી માટે રો વપરાય છે. બરાબર છે. સોલિડ માટે શું થશે? માસ. અને પ્રવાહી માટે શું આવશે? પ્રવાહી માટે રો વપરાય છે. બરાબર છે. પ્રવેગ માટે એ. તો ઉપર જણાવ્યા મુજબ પ્રવાહી માટે લાગતું વાસ્તવિક બળ દળ મલ્ટીપ્લાય બાય પ્રવેગ, માસ ઇન્ટુ એક્સેલરેશન થાય છે. પરંતુ પ્રવાહીને સ્નિગ્ધતા અને સાન્યતા તો હોય જ છે. બરાબર, કોઈ બી પ્રવાહી હોય એને શું હોય છે? વિસ્કોસિટી હોય છે. સ્નિગ્ધતા અથવા શ્યાનતા એટલે કે વિસ્કોસિટી, જેની ગણતરી પણ લક્ષમાં લેવી પડે છે. પરંતુ અપાયેલું દબાણ ગુરુત્વાકર્ષણ બળની તુલનામાં વિસ્કોસિટીને કારણે લાગતા બળની માત્ર ઘણી ઓછી હોવાથી આપણે વ્યવહારિક રીતે એને અવગણીએ તો ચાલે.
પરંતુ અમુક સંજોગોમાં જેવા કે સ્કૂટર અથવા મોટરસાઇકલમાં ભરાતા પેટ્રોલ સાથે ઓઇલનું પ્રમાણ જો વધી જાય તો સ્ટાર્ટની મુશ્કેલી ઊભી થઈ જાય. તેવી જ રીતે ગ્લિસરીન કે કેસ્ટર ઓઇલનું જેવું પ્રવાહી એક સાંકડા છિદ્રમાં પસાર થતું હોય તો વિસ્કોસિટીને કારણે લાગતા બળની અવગણના કરી શકાય નહીં. તેવી જ રીતે વાયુની ગતિમાં સ્નિગ્ધતાના કારણે લાગતું બળ અત્યંત ઓછું હોવાથી તેને ગણતરી ન લઈએ તો ચાલે, પરંતુ પોતે દાબશીલ છે તો તેની અવગણના તો કરી શકાય. આથી પ્રવાહીના કણ ઉપર લાગતું વાસ્તવિક દબાણ અને ગુરુત્વાકર્ષણ બળનો સરવાળો ઇક્વલ ટુ પ્રવાહીમાં કણનું બળની સાથે પ્રવેગનો ગુણાકાર થાય છે. તો સમીકરણ સ્વરૂપે તેને નીચે મુજબ વ્યક્ત થાય કે કણ પર લાગતું વાસ્તવિક બળ પ્લસ ગુરુત્વાકર્ષણ બળ ઇક્વલ ટુ માસ ઇન્ટુ પ્રવેગ, માસ ઇન્ટુ એક્સેલરેશન. હવે આપણે ગતિમાન પ્રવાહના શક્તિ વિશે વિચારીએ. તો ગતિમાન પ્રવાહની શક્તિ એનર્જી ઓફ લિક્વિડ ઇન મોશન, એનર્જી ઓફ લિક્વિડ કે ગતિમાન પ્રવાહીની શક્તિ કે એનર્જી ઓફ લિક્વિડ ઇન મોશન. તો કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટીને શક્તિ કહેવાય. બરાબર છે. કોઈ બી વસ્તુ બરાબર એની કાર્ય કરવાની કેપેસિટી હોય તો એને શું કહેવાય છે? એની શક્તિ. વહેતા પાણીમાં નીચે મુજબ શક્તિ ગણાવી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી, પ્રેશર એનર્જી, ઇન્ટરનલ એનર્જી એન્ડ ફ્રિક્શનલ એનર્જી. બરાબર છે. પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી, પ્રેશર એનર્જી, ઇન્ટરનલ એનર્જી અને ફ્રિક્શનલ એનર્જી. તો ફર્સ્ટ ઓફ ઓલ પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી કોને કહેવાય? તો પોટેન્શિયલ એનર્જી એ સ્થિતિને આભારી છે. બરાબર છે. કઈ પરિસ્થિતિ છે? તો પોટેન્શિયલ એનર્જી શેને આભારી છે? સ્થિતિને. આ પ્રકારની શક્તિ જે તે સ્થિતિમાં રહેવાને કારણે હોય છે. આને સ્ટેટિક એનર્જી પણ કહી શકાય. બરાબર. પોટેન્શિયલ એનર્જીને આપણે સ્ટેટિક એનર્જી પણ કહી શકાય. ફોર એક્ઝામ્પલ કે 100 ન્યૂટન વજન ધરાવતું પ્રવાહી 18 તલથી 10 મીટરે છે તો તેમાં રહેલી સ્થિતિ શક્તિ 100 મલ્ટીપ્લાય બાય 10, સો ઇટ ઇઝ 100 ન્યૂટન મીટર જેટલી થાય. ઇટ ઇઝ સ્ટેટિક એનર્જી. ફિગરમાં આપ્યું છે કે પોટેન્શિયલ એનર્જી હેડ દ્વારા પણ વ્યક્ત કરી શકાય છે. બરાબર. હેડ એટલે કે એની હાઇટ, ઊંચાઈ. તો ઇક્વેશન શું બનશે? ડબલ્યુ શું છે? કે જે તે પ્રવાહીનું વજન. બરાબર છે. જે તે પ્રવાહીનું વજન. અને ઝેડ શું છે? ડેટમ લાઇન. ધીસ ઇઝ ધ વેટ ઓફ ધી પાર્ટિકલ એન્ડ ધીસ ઇઝ ડેટમ લાઇન. So how we can find potential energy? So it is multiplication weight into datum line. Potential energy is equal to W into Z. Now kinetic energy. તો પ્રવાહીના વેગમાનની શક્તિ જે પ્રવાહીના કણમાં રહેલી ગતિના કારણે હોય છે. બરાબર છે. કે પ્રવાહીના વેગમાનની શક્તિ એના પર ડિપેન્ડન્ટ છે, પ્રવાહીમાં રહેલા કણમાં રહેલા ગતિના કારણે. જો પ્રવાહીના કણ v મીટર પર સેકન્ડના સરેરાશ વેગથી વહેતા હોય તો તેમાં રહેલી કાઇનેટિક એનર્જી v²/2g મીટર ઇન્ટુ કિલોગ્રામ જેટલી થાય છે. बराबर है. तो काइनेटिक एनर्जी कैसे फाइंड करेंगे? v²/2g. એકમ વજનના પ્રવાહીમાં રહેલી કાઇનેટિક એનર્જી v²/2g મીટર થાય છે. v²/2g મીટર. એકમ વજનના પ્રવાહીનું વજન કેટલું? એકમ વજનમાં રહેલી કાઇનેટિક એનર્જી કેટલી મળશે? v²/2g. देन आफ्टर प्रेशर एनर्जी. प्रेशर एनर्जी कोने कहेवाशे? કે પ્રવાહીના કણ પર હયાત દબાણને કારણે થતી શક્તિને દબાણ શક્તિ કહે છે. બરાબર છે. કે પ્રવાહીના કણ પર હયાત દબાણ તે મતલબ એટ એ ટાઈમે જે દબાણ લાગે, બરાબર, જ્યારે પ્રવાહીનું કણ હોય એના પર એટ એ ટાઈમ જે દબાણ લાગે તેને કારણે શક્તિ પેદા થાય તેને શું કહે છે? દબાણ શક્તિ કહેવાય છે. કે પ્રવાહીના કણ પર
હયાત દબાણને કારણે થતી શક્તિને દબાણ શક્તિ કહેવાય છે. જો પ્રવાહીના કણ ઉપર P કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જેટલું દબાણ આવતું હોય તો દબાણ શક્તિ કેવી રીતના મળશે? P/W મીટર kg પર kg, એટલે મતલબ P/W મીટર, જેમાં W = જે તે પ્રવાહીનું સ્પેસિફિક વજન છે. આથી પ્રેશર હેડ કેવી રીતના મળશે? P/W મીટર થાય છે. નાવ આંતરિક શક્તિ યાની કે ઇન્ટરનલ એનર્જી. પ્રવાહીને જો ગરમ કરીએ તો ગરમી વધવાને કારણે પણ તેની ગતિમાં ફેરફાર થાય છે. બરાબર છે. ટેમ્પરેચર વધશે, બરાબર છે, તો એના વોલ્યુમમાં ચેન્જીસ આવશે. બરાબર, વોલ્યુમના ચેન્જીસના લીધે શું થશે? એની વેલોસિટી પણ ચેન્જ થશે. તો પ્રવાહીને જો ગરમ કરીએ તો ગરમીને વધવાને કારણે પણ ગતિમાં ફેરફાર થાય છે અને તેની શક્તિમાં ફેરફાર થાય છે. પરંતુ આ મુદ્દો અભ્યાસક્રમની મર્યાદામાં આવતો ન હોવાથી વિગતવાર ચર્ચા જરૂર. ઓકે. ધેન ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ કોને કહેવાય? કે જો પ્રવાહી વધારે ગતિથી વહેતું હોય, બરાબર, વેલોસિટી, ફ્લુઇડની વેલોસિટી વધારે હોય તો તેમાં ઉત્પન્ન થતા વમનને કારણે ઘર્ષણ પણ લાગે, જે શક્તિનો નાશ કરે છે. બરાબર છે. કે કોઈ પ્રવાહી વધારે ગતિથી વહેતું હોય તેમાં ઉત્પન્ન થતા વમનને કારણે ઘર્ષણ પણ લાગે છે, જે શક્તિનો નાશ કરે છે. આને આંતરિક ઘર્ષણ બળ કહેવાય છે. આ ઉપરાંત પ્રવાહી જે પાઇપમાંથી પસાર થતું હોય તે પાઇપની અંદરની સપાટી પર વહેણ સામે ઊભો થાય છે. બરાબર છે. કોઈ બી ફ્લુઇડ પાસ થશે, બરાબર, સપોઝ કે આપણી પાસે પાઇપ છે, એમાં શું છે? ફ્લુઇડ છે. તો જે સેન્ટરમાં જે ફ્લુઇડની વેલોસિટી હશે એ કોન્સ્ટન્ટ હશે, પરંતુ જે સરફેસ ઉપર થશે ત્યાં એની શું ગતિ અવરોધ હશે. બરાબર છે. ફ્રિક્શન થશે, ઘર્ષણના લીધે ઘર્ષણ થશે, ફ્રિક્શન થશે, એટલે એની વેલોસિટી ઓછી થશે, જેને કારણે સીટ્સ વોય થાય છે. બરાબર, હેડ લોસ થાય છે. સીટ્સ વોય એટલે હેડ લોસ. બરાબર છે, કે ડિસ્ચાર્જ થશે. આ રીતે ફ્લુઇડ ડિસ્ચાર્જ થશે અહીંયા, તો અહીંયા શું થશે? હેડ લોસ થશે. આ ઉપરાંત પાઇપની લંબાઈમાં લગાવવામાં આવતા વિવિધ પ્રકારના ફિટિંગ, જેવા કે રિડ્યુસર, એલ્બો, કપલિંગ વાલ્વ વગેરેને કારણે પણ અવરોધ લાગે છે. બરાબર છે. પરંતુ જો આ મુદ્દો આ પ્રકારની મર્યાદા ન હોતી, બરાબર છે, સિલેબસમાં નથી એટલે જોવાનું નહીં. બરાબર. નાવ ટોટલ એનર્જી. ટોટલ એનર્જી આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું? તો વહેતા પ્રવાહીની કુલ શક્તિ = પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી. બરાબર છે. તો ઇટ ઇઝ total energy denoted by E. Potential energy is denoted by Z. So E = Z plus kinetic energy is equal to V² by twice G and pressure energy P/W. બરાબર. ઇક્વેશન યાદ રાખો. E = Z plus V² by twice G plus P/W, ન્યૂટન મીટર પર ન્યૂટન. So it is મીટર. અને ટોટલ હેડ કેવી રીતના ફાઇન્ડ કરશું? H = Z plus V² by twice G plus P/W into M. So it is total head. Now conversion of energy. બરાબર છે, કે રૂપાંતર, કાર્યશક્તિનું રૂપાંતર કેવી રીતે છે? કન્વર્ઝેશન. તો જેવી રીતે બરફ, પાણી, વરાળ, પાણીના વિવિધ ફોર્મ છે. બરાબર છે, કે સોલિડ, લિક્વિડ એન્ડ વેપર, 3 ફોર્મ ઓફ વી વોટર. બરાબર છે. તો બરફ, પાણી અને વરાળ શું છે? પાણીના વિવિધ ફોર્મ છે, પરંતુ મૂળભૂત સ્વરૂપ તો પાણી જ છે. બરાબર છે. એનું ફંડામેન્ટલ જે સ્વરૂપ છે એ શું છે? પાણી જ છે. તેવી જ રીતે શક્તિનું રૂપાંતર એકમાંથી બીજામાં થઈ શકે. બરાબર છે. ઉદાહરણ તરીકે આકૃતિ આપણને દર્શાવી છે કે ટાંકીમાં પાણી ભરેલું છે. સપોઝ કોઈ ટેન્ક છે, ટેન્કની અંદર શું છે? વોટર, પાણી ભરેલું છે. પ્રવાહીનું વજન કેટલું છે? W. છિદ્રના કેન્દ્રથી h ઊંચાઈએ હાઇટ છે. બરાબર છે. h ઊંચાઈ પાસે હાઇટ છે. બરાબર. છિદ્રના કેન્દ્ર સેન્ટરથી એની હાઇટ કેટલી છે? h. બરાબર છે. લિક્વિડનું વેટ ઓફ લિક્વિડ કેટલું છે? W. તો પોટેન્શિયલ એનર્જી શું થશે? W into H. હવે જ્યારે છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે ત્યારે પોટેન્શિયલ એનર્જીમાં ઘટાડો થાય છે. બરાબર. ફ્લો થશે. વાલ્વ ઓપન કરો, વોટર ફ્લો થશે.
ત્યારે પોટેન્શિયલ એનર્જીમાં ઘટાડો થશે. કેમ ઘટાડો થશે? કારણ કે એની હાઇટ રિડ્યુસ થશે. બરાબર, વોટર લેવલની હાઇટ રિડ્યુસ થશે, જેનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. હેડ એચ ક્રમશઃ ઘટે છે, જેથી ગતિમાં રૂપાંતર થાય છે. ધારો કે સ્ટ્રીપમાં પ્રવાહીનું દળ શું છે? W/g કિલોગ્રામ. રૂપાંતરિત એનર્જી ઇક્વલ ટુ 1/2 mv², પરંતુ m ઇક્વલ ટુ W/g. તો હવે કાર્યશક્તિના અવિનાશતાના નિયમ મુજબ, બરાબર, માસ ઓફ કન્વર્ઝેશન Q ઇક્વલ ટુ A1V2, ડિસ્ચાર્જ ઇક્વલ ટુ एरिया इंटू वेलोसिटी. तो WH इज इक्वल टू 1/2 W/g इंटू V². सो V² को हम क्या बनाएंगे? सब्जेक्ट. सो V इक्वल टू ट्वाइस GH. सिंप्लीफाइड करेंगे दिस इक्वेशन को, W कैंसल आउट हो जाएगा. सो V² इक्वल टू 2 इंटू G इंटू H. WH इज इक्वल टू 1/2 W/g इंटू V. सो W कैंसल, W कैंसल. सो क्या होगा? V² इज इक्वल टू 2G इंटू H. तो V क्या होगा? इन स्क्वायर रूट ऑफ ट्वाइस GH. आથી એને ગતિનું સૂત્ર કહેવાય છે. આથી કહેવાય એટલું તો કહેવાય કે શક્તિનો નાશ થતો નથી, ફક્ત રૂપાંતર થાય છે. બરાબર છે. એનર્જી કેન નોટ ડિસ્ટ્રોય ઓર પ્રોડ્યુસ, બટ ઇટ કન્વર્ટેડ ઇનટુ one form to another form. નાવ એક્ઝામ્પલ કે એક ત્રાસી પાઇપ જેનો એક છેડો 15 સેન્ટીમીટર અને બીજો છેડો 5 સેન્ટીમીટર છે, તેમાંથી પાણી વહે છે. બરાબર છે. તો મોટા વ્યાસના છેડનો પ્રવાહ અને નાના છેડનો ગતિશીલ વેલોસિટી હેડ છોડો. પાણીના પ્રવાહની ગતિ 2 મીટર પર સેકન્ડ 15 મીટર શેલના વ્યાસ પાસે છે. બરાબર. પાઇપ આપી દીધો છે આપણને. બરાબર છે. પાઇપના જેના એક છેડો કેટલો છે? 15 સેન્ટીમીટર. આ 15 સેન્ટીમીટર છે વ્યાસ. બીજો છેડો નાનો છે. બરાબર છે. કેટલો છે એનો? 5 સેન્ટીમીટર. અંદર શું વહે છે? પાણી વહે છે. જો મોટા છેડો પ્રવાહ અને મોટા વ્યાસના છેડેનો પ્રવાહ અને નાના વ્યાસના છેડે ગતિશીલ શોધો. પાણીના પ્રવાહની ગતિ 2 મીટર પર સેકન્ડ 15 સેન્ટીમીટરના વ્યાસ પાસે શું છે? 2 મીટર પર સેકન્ડ. બરાબર છે. 1 સેકન્ડમાં 2 મીટરનું અંતર કાપે છે પ્રવાહી. બરાબર. તો D1 આપણને આપી દીધું છે 15 સેન્ટીમીટર. પહેલા પાઇપનો છેડો D2, અંત પાસે છેડો 5 સેન્ટીમીટર. વેલોસિટી શું છે? V1 2.5 મીટર પર સેકન્ડ. હવે આપણે પહેલાં તો ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવું પડશે. બરાબર છે. ડિસ્ચાર્જ શું? એક છેડેથી પાણી પસાર થાય છે, બીજા છેડે કેટલું? આપણને ખબર છે A1V1. બરાબર. માસ ઓફ કન્વર્ઝેશન. એરિયા કઈ રીતના ફાઇન્ડ કરશું? સર્ક્યુલર ડાયામીટર આપ્યો છે એટલે π/4 ઇન્ટુ D². સેન્ટીમીટરનું આપણે મીટરમાં કન્વર્ટ કરીશું તો π/4 ઇન્ટુ 0.15² મલ્ટીપ્લાય બાય વેલોસિટી 2.5. તો ડિસ્ચાર્જ કેટલું થશે? 0.0442 મીટર ક્યુબ પર સેકન્ડ. આટલું ડિસ્ચાર્જ થશે. નાવ હવે નાના છેડે કેટલું થશે? તો V2 ઇક્વલ ટુ A2 ઇન્ટુ V2 ઇટ ઇઝ Q. સાતત્યના પરિણામો કન્ટિન્યુટી ઇક્વેશન Q ઇક્વલ ટુ A1V1 A2V2. તો V2 ઇક્વલ ટુ A1V1 અપન A2. તો V2 પાસે કેટલું થશે ડિસ્ચાર્જ? 22.5 મીટર પર સેકન્ડ. નાવ વેલોસિટી હેડ V² by twice G. We have velocity 22.5 divided by 2 into 9.81 G equal to. So it is 25.8 meters. So in this way we can find velocity head and discharge at the end of the pipe by using continuity equation.